સ્વામિનારાયણ. ગુણાત સ્વામીની વાતો. પ્રકરણ બીજું. વાત 39. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી. મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે. કેમ જે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે, તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય અને અવળું પડે. માટે સાધુનો સમાગમ અધિક છે. અને 10,000 રૂપિયા ખર્ચે તે કરતાં પણ મંદિરના રોટલા ખાઈ અને સાધુનો સમાગમ કરે અને સમજવા માંડે તે અધિક છે. કેમ જે ઓલાને દેશકાળ લાગે પણ આને ન લાગે. તે મહારાજે પણ કહ્યું છે કે સત્સંગે કરીને વશ થાવ છું તો બીજા સાધને કરીને વશ થતો નથી. ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઈ જાય. લખવું ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી, પણ નિયમ રાખી બબે ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા માંડે ને બબે ઘડી રટણ કરે, બબે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ રાખ કરે અને બબે ઘડી ભક્તિ કરે તો એમ જણાય છે કે જીવ વૃદ્ધિને પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. સમાગમ કરવાની રીત કહી છે. પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય, તે ભગવાનના ગુણ સાધુમાં હોય, એટલે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં પણ આવે. પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. અને એ વાત આજે કરો, ગમે તો 1000 જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી. સ્વામી કે સત્સંગ કરો અને મોટા એકાંતિક સાથે જીવ જોડી અને ભજન કરો. બાકી આજ સમજો કે 1000 જણને સમજો, પણ એમ કર્યા વિના છૂટકો નથી. સહજાનંદ સ્વામી મહારાજની